મહારાજ કેમ છો બધા તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં અને મારું બધું કામ તો ઓલમોસ્ટ પતી ગયું છે અને હું અહીંયા આગળ લઈને બેસી છું સવારમાં પપ્પા શાકભાજી લઈ આવ્યા તો આ તો હું કોથળીને બધું સાથે જ લઈને બેસી ગઈ કે ઘડી ઘડી ઊભું ના થવું પડે હવે જોઈએ શું લાયા છે અને સવારમાં શું થયું ખબર કે મેં પહેલા લોટ બાંધી દીધો કેમ કે હતું એક જ વસ્તુ દૂધી અને મારે દૂધી નથી બનાવી હા અને રાહ જોઈ મતલબ કે પહેલાં લોટ બાંધી દો પહેલાં હું શાક બનાવી વઘારી દઉં છું એના કરતાં જો મૂળાની ભાજી લાવ્યા છે એના કરતાં મેં પહેલાં છે ને લોટ બાંધી દીધો આજે અને પછી મેં કીધું શાક બનાવ કે ત્યાં સુધી શાક બી આવી જાય તો હું સારું કશું બનાવી દઈશ એમ એવું વિચાર્યું અને પછી પપ્પા આવી બી ગયા અને બટાકા તો મેં કાપી જ નાખેલા મેં કીધું કશું બી હશે તો બટાકા તો જશે જ અંદર એમ કરીને મેં બટાકા કાપી નાખેલા અને પછી વટાણા એકદમ આસાન હતા ફોલવાને એવું કરવું તો જોયું ને તો પછી બીજું છે લીલી ડુંગળી તો પછી વટાણા એકદમ નીચે હતા તો હું કેવી રીતે કાઢું બધું સવારમાં પછી મારે છેલ્લે દૂધી જ બનાવી પડી એટલે આજે મને નથી બનાવી દૂધી મને બિલકુલ નહીં પસંદ તો મારે આજે દૂધી બનાવી પડે એટલે મન વગર ખાવું પડશે ટિફિન આજે કશું ઓપ્શન છે નહીં ધાણા શાક બનાવવાનું હોય એટલા ધાણા છે ફ્લાવર મૂડા ટામેટા કોબી બીજું તો હવે ઠાલવું જ પડશે શું લાયા છે જોઈએ હવે હિમા ભાજી છે મેથીની ભાજી છે ડુંગળી અને બટાકા આટલું શાકભાજી છે જો બટાકા ડુંગળી રીંગણ કોબીજ ફ્લાવર લીલી ડુંગળી મૂળાની ભાજી તુવેર વટાણા અને આ વાલોર છે ધાણા અને ભાજી આટલું શાકભાજી લઈને આવ્યા છે પપ્પા સવારમાં અને ટામેટા તો હવે બધું છૂટું પાડી દઉં અને હવે તો ભાજીને એવું ખૂટવાનું એટલે બહુ ટાઈમ જતો રહે છે હવે રીતે ઉઠીને આવશે ને પછી મને સહેજે ટાઈમ નહીં મળે એટલે પહેલાં જેટલું એ ઉઠીને આવે ને પહેલાં જેટલું માંથી પતે ને એટલું પતાવી દઉં શું થયું આ બધું પહેલા મૂકી દઉં શું પહેરી ગયું થર્મોકોલ તો બંધ નહીં થતું બંધ થશે કે નહીં થાય આ બધું અલગ અલગ કરીને મૂકી દીધું છે આ મમ્મી આ ખાલી એ છે ને એવું કસામાં ભરલો તુવેર નવા બટાકા પથરા જેવા હોય છે ચડતા નહીં પણ બહુ હોય છે પેલા આના જેવા નહીં હોતા જૂના બટાકા હારા લાગે કાપવાના રીંગણ જો કેટલા મોટા મોટા છે એમને એક વખત કહ્યું ને એટલે યાદ કરી લાવે પેલા નાના આમથી નાના નહીં આવતા બટ્ટા એ લાવતા જ નહીં મેં મૂળાની ભાજી કાપી નાખી અને હવે ધાણા કાપું છું એ ધાણા કાઢી નાખજો પેલા છે કાઢી નાખે અંદરથી હું તો કાઢી જ નહીં ટોપલી એ ખાલી કેટલા ખાસા કાઢીના છે પણ બગડ્યા નહીં અંદર ત્યાં કાઢી નાખો અહીં આગળ મેં રોટલી બનાવી દીધી એક બનાવવાની હતી એ રીતેશ માટે અને બસ શેકી લો હવે અને
એક ધાણાની જોડી હજુ રહી ગયેલી, તે મમ્મી કરશે હવે. અને ભાજી, આટલી વસ્તુ રહ્યું. ધાણાની એક જોડી અને ભાજી, મૂળાની ભાજી અને ધાણાની એક જોડી મેં કરી દીધી. ચા બી થઈ ગયેલી જ છે. હવે ખાલી અત્યારે શિયાળામાં એટલું સરસ લાગે ને આમ ગરમ હાથ મૂકવાનો. આ નીચેની રોટલી છે પહેલાંની, ગરમ કરીને સાઈડ ઉપર મૂકી દઉં છું ને. તો અત્યારે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે અને બસ નીકળી ગયા. મોજા પહેરવાનો ટાઈમ ના મળ્યો, મોજા લઈ લીધા છે હાથમાં. ઓફિસે જઈને પહેરી લઈશ. હવે એમને એમ કેમનું ફાવશે મને, ખોલીને જ કરવું પડશે. ટિફિન પડી ગયું છે, થઈ ગયું. બહાર નીકળે તો ઠંડી લાગે છે, અંદર નહીં ખબર પડતી. આવી ગઈ છું ઘરે અને અત્યારે મારે જવાનું છે મારા મમ્મીના ઘરે. અને હર્ષિલનો જો ઓનલાઈન કંપાસ મંગાવ્યો હતો ને તો આવી ગયો છે, કેલ્સીવાળો છે. આ જે છે ને એ આખું ટર્ન કરીએ ને તો કેલ્સી થાય છે, સરસ છે. તો એણે કીધું કે હું રાખીશ એમ, જો. અને આ સાઈડ અંદર કેલ્સી છે. અને બીજું એની માટે શર્ટ ને એવું પણ મંગાવ્યું હતું, પણ આવ્યું નથી હજુ. એટલે એ કહે છે કે હું રાખીશ એમ, એટલે એ રાખશે. અમે શું બનાવ્યા તમે? તુવેર એકલી? ચાવી નહીં મળતી, મળી ગઈ. હા તો હું જાઉં છું. હા, મોડા આવીશ. દુપટ્ટો ખાલી લઈ જાઉં માથે બાંધવા માટે, કેમ કે જોઈશે પવનના લીધે. દુપટ્ટો નહીં મળતો. એક તો કપડાં એટલા બધા એ થઈ ગયા છે ને કે જ્યારે જે જોઈએ ને એ નહીં મળતું, એવું થાય છે. હજુ નહીં મળતો. ઓકે, મળી ગયો. કેમ કે હું થોડો ટાઈમ પછી ગોઠવું અને ફરી પાછું એવું ને એવું જ થઈ જાય. હવે ગોઠવીશ ટાઈમ મળશે ત્યારે. હું જાઉં છું. હા, અને આજે તો હર્ષિલને ટ્યુશનમાં રજા છે, એને નહીં જવાનું, એટલે એ રમવા ગયો છે અત્યારે. એને ટાઈમ મળ્યો તો, રોજ તો એ નહીં જઈ શકતો રમવા, પણ આજે એને મળ્યો ટાઈમ તો એ ગયો. જયેશ કાકા લો, ઘર સાફ સફાઈનું કામ ચાલે છે, તો હું વાસણ લઈ જઈને મૂકું છું. મોજ ઉડાડી હતી, પગ દબાઈ ગયો. આમ કરી આમ થઈ ગયું. મમ્મીએ વાસણ ઘસી નાખ્યા અને બહુ નતા, એટલે અહીંયા આગળ નૂખી રાખું છું. આટલા રહ્યા હજુ. અહીંયા બહાર નોનસ્ટિક છે એવું છે, અને અંદર તપેલી સઘડીની છે, સ્પેશિયલ તપેલી. એવું? કઈ સગડી? ઇલેક્ટ્રિક. ઇલેક્ટ્રિક સગડી. ઇલેક્ટ્રિક સગડીની તપેલી છે. બહુ જ જાડી જ પણ ને, કેટલી જાડી, બહુ જાડી તપેલી છે.
મમ્મી અત્યારે સેવ ડુંગળીનું શાક બનાવ્યું. ખીચડી બી બની ગઈ એક સાઈડે. થોડી સેવ નાખી. થઈ ડુંગળી વધારે લાગશે. પીનાઈ આવીશ. બોલ. આ એક કરી લઈ જઈશ. હા લઈ જાય કોક વાર કામમાં આવશે. એ તો યાદ ના રહે ત્યાં સુધી યાર. એસિડિટી ની તો પેલી બોટલ ના છે. થઈ ગયું બધું કામ. શું કર્યું? હે તો કાલે રજા છે ને? કેમ? મીટિંગ છે કાલે. બારથી એક મીટિંગ છે તો મને કે બારથી એક આવી જજે. મેં કીધું બારથી મમ્મી જતી જ રહીશ. હા લાઈ બતાય કેવો ડ્રેસ લાઈ નહીં હું લાઈટ નહીં ફોનમાં. ભલે કઈ ગયો. શું કરીશું બોલો શું કે પીના મને કાપી આપો. જા કાપી નહીં ખાલી ખૂંટ જા ઊભી થા. આ ભાજી ખૂટવાનું ચાલે છે. તાર મમ્મી પપ્પા તો બધું એ થઈ જાય પછી તો કેમનું એ કર અસ્ત વ્યસ્ત. પણ મમ્મી આ ભાજી તો સારી લાગે છે એકદમ મસ્ત છે. ભાજી નો બગડી જાય તમે ક્યાં નહીં લાવી ભલે ખાવા કેમ આ તો કેમ અત્યારે તો બનાવી દીધું તે. અમે બેટા આગળ લાવી છે મસાલો ભરીએ ફ્રાય થઈએ ને લસાવાડી કરીએ બે કરીએ. મમ્મી હું ખાઈ લઉં આવો. હે પીના હું ખાઈ લઉં. હા તું શું બનાવીને આવી? ઈંડા કરી ભગવાન. લા મારું કાઢી હાલ. ના તું કાઢી હાલ ને. શું કઢી છે ને? મારા નહીં ખાય તો ખાલી પૂછે તો ખાલી શાક જ ખાઈશ. મારે તું એ નહીં ભાવતી યાર મમ્મી. લે મેમ તેલ નાખતું. સેમ ડબ્બો લે કાઢ્યા ને મમ્મી. થોડુંક શાક આ લઈશ બસ. તમે થોડુંક આવી નાખ્યા સાઈડ ઉપર છે તો મેં બનાવડાવ્યું સેવ ડુંગળી. મને ભાવે છે આ સેવ ડુંગળી વાળું શાક એટલે. અને આ થોડુંક નાખી દઉં. અને અહીં સવાર પાલકની ભાજી જોઈએ છે થોડીક એક ચમચી નાખી દઉં. એક ચમચી જેટલી જ બસ 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 બહુ થઈ ગઈ. તો અત્યારનું મારું આટલું જમવાનું છે. ખસ પીના મને થોડી બેહવા દે. કઈ બે રૂપિયા લઈને જશ ને એવું કરું તો આવો જમવા માટે. સવા પાલક બનાવી તો બનાવતી હતી મને બધાને સવા પાલકની એ છે. મને બનાવે પણ આ ઘેર કોઈ ખાતું હું તો બનાવી દઉં ઊનમાં ભૈલાની 2 જણની. અને તો મમ્મી એટલી થઈ જાય એટલે મારે તો હું તો વધારે જ ખાઈ લઉં એટલે એક દિવસમાં થઈ જાય એટલી. બીજી કઈ લીધી બધા હાલ દે લઈ જા. આ તો ખાતો નહીં.
તું જે ખાવાનું એ તો નહીં ખાતો, ભલો એ તું કઈ ખાસ તો લઈ જાસ. कोथरी आप कैसे कुसुम ભલે ટાટા, टाटा બાય બાય, बाय बाय સી યુ. सी यू ક્યારે આવીશ? હે તે તારો શું લઈ જા ને કોથળીએ જે હોય તું તારો લઈ જવાથી મતલબ નહીં રાખનો. ભલી ભલી बली बली નાના કરી દે, નાના. ભલી ટાટા. નીકુ જાય બેટા? હું નહીં જતી પપ્પા, હું જાઉં હાલ ભાઈ ઘેર વાત. આ ગોરીને લઈને. નીકુ. સ્કૂલમાં જાવ તારે જેકેટ પહેરેસ કે નહીં પહેરતો? બાય બાય, સી યુ. અત્યારે કશું નહીં પહેરજો ને બાપા, બહુ ઠંડી નહીં લાગતી. ભલી બાય, ગુડ નાઇટ. હે તું મને દવા ને એવું આવજે એટલે પછી હું નીકળું. હું આવી ગઈ છું ઘરે, તો વિડીયોની એન્ડિંગ લઈ લઉં. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.